હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું પાટણના પ્રખ્યાત દેવડા, જેને આપણે સાટા પણ કહીશું। ચાલો આપણે દેવડા બનાવવાનું શરૂ કરીએ। હવે અહીંયા સૌપ્રથમ મેં અહીંયા 1.5 વાટકી મેદો લીધો છે। એને આ રીતે આપણે ચાળીને લઈશું। તમારે ઘરમાં જે વાસણ હોય એનું માપ લઈ લેવાનું અને આ રીતે આપણે મેદો ચાળી લઈશું। હવે આપણે એમાં 2 પિંચ જેવો બેકિંગ સોડા એડ કરીશું અને એને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં મોયણ માટે ઘી એડ કરીશું। મેં અહીંયા 2 ચમચી ઘી અંદર એડ કર્યું છે અને આ રીતે આપણે એને મોયણ કરી લઈશું। જો આપણે ઓછું પડે તો ફરી પાછું આપણે એડ કરીશું। ફરી આપણે ઘી એડ કરીશું અને પાછું મોયણ કરીશું। આ રીતની મુઠ્ઠી વડે એવું આપણે મોયણ રાખવાનું છે અને આપણે આમાં થોડું પાણી એડ કરીશું અને મેદાનો લોટ બાંધી લઈશું। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે પાણી એકદમ ઓછું એડ કરવાનું છે અને લોટ આપણે બહુ કઠણે નહીં અને બહુ ઢીલોય નહીં, મીડિયમ મેદાનો લોટ રાખવાનો છે। એને આપણે 5 મિનિટ રેસ્ટ માટે રાખીશું। હવે 5 મિનિટ થઈ ગઈ છે તો એકદમ ઓછો આપણે લોટ લેવાનો છે અને આ રીતે આપણે એને રાઉન્ડ શેપ આપી દેવાનો છે। પછી આપણે 2 હથેળીની વચ્ચે રાખીને આ રીતે પ્રેસ કરીશું અને એની થિકનેસ પતલી રાખવાની છે, જેથી એ અંદરથી પણ ફ્રાય થઈ શકે। આપણે બધા જ લુવા આ રીતે બનાવી લઈશું। હવે બધા લુવા બનાવી લીધા છે। હવે આપણે કાંટાવાળી ચમચીની મદદથી તેને ઉપરથી આ રીતે પ્રિક કરી લઈશું, એટલે કે ઉપરથી થોડા કાણા પાડી લઈશું। હવે આપણે એક પ્લેટ લઈશું અને એના ઉપર આ રીતે ઘી સ્પ્રેડ કરી લઈશું। હવે જે ગેસની ફ્લેમ ઉપર ઓઇલ ગરમ કરવા રાખ્યું હતું એમાં આપણે જે લુવા બનાવ્યા હતા એ આપણે આ રીતે એડ કરીશું। મેં અહીંયા ઓઇલ લીધું છે, તમે ઘી પણ લઈ શકો છો ને આ રીતે આપણે ફ્રાય કરીશું। 2 મિનિટ થાય પછી એની સાઈડ ચેન્જ કરીશું। આપણે આના મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે અને આપણે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી આપણા લુવા એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય। આ રીતના આપણે રાખવાના છે। હવે આપણે ચાસણી બનાવવા માટે 1.5 વાટકી મેદાનો લોટ લીધો હતો, એ જ વાટકીની માપથી 1.5 વાટકી ખાંડ લઈશું। એમાં આપણે 1.25 વાટકી જેવું પાણી એડ કરીશું, એટલે કે ખાંડ ડૂબે એવું આપણે પાણી લઈશું। હવે આપણે આને ગેસની ફ્લેમ ઉપર રાખીશું અને ગેસની હાઈ ફ્લેમ ઉપર એને રાખવાની છે અને આ રીતે આપણે ચાસણી બનાવી લેવાની છે। આ રીતે એકદમ જાડી ચાસણી 2-3ની થવા દેવાની છે। હવે આપણી ચાસણી થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને જે ફ્રાય કરેલા લુવા છે એ આ રીતે આપણે અંદર એડ કરીને જે ઘી લગાવેલી પ્લેટ હતી એના ઉપર આ રીતે બધા જ લુવા રાખી દઈશું। હવે આપણે જે ચાસણી વધી છે એ આપણે ઉપરથી આ રીતે એડ કરીશું। હવે બધી ચાસણી આ રીતે એડ કરીને પછી સાઈડમાં 2 કલાક માટે આપણે ચાસણી સેટ થવા માટે રાખીશું। હવે આપણી ચાસણી સેટ થઈ ગઈ છે, એટલે કે જામી ગઈ છે, તો આ રીતે આપણે એને કાઢી લઈશું। આ રીતે આપણે વધારાની જે ચાસણી જામી છે એ આ રીતે આપણે કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણા દેવડા તૈયાર છે। આ રીતે આપણે બધા જ દેવડાની ચાસણી વધારાની કાઢીને પ્લેટમાં સેટ કરી લઈશું।